દેશભરમાં સાડી અને ડ્રેસ પ્રિન્ટિંગ ઉદ્યોગ માટે જાણીતું શહેર, પરંતુ આ જ શહેર ફરી એકવાર પ્રદૂષણના ગંભીર પ્રશ્નને લઈને ચર્ચામાં આવ્યું છે। થોડાક વરસાદ બાદ લુણાગરા અને કેરાડી ગામ નજીક ભાદર નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળ્યા છે। જાણે નદી પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા આપણે બતાવીએ આનો વિડીયો। પ્રથમ નજરે જોતા એવું લાગે છે જાણે કાશ્મીરની ખીણમાં બરફ વરસ્યો હોય, પરંતુ હકીકતમાં આ સફેદ ચાદર બરફની નહીં, ભાદર નદીમાં તરતા ફીણની છે। જેતપુરના લુણાગરા અને કેરાડી ગામ નજીક નદીમાં સર્જાયેલા આ દ્રશ્યોએ ફરી એકવાર પ્રદૂષણના પ્રશ્નને જીવંત કરી દીધો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ થોડો વરસાદ પડતા જ કેટલાક એકમો કેમિકલયુક્ત પાણી નદીમાં છોડે છે, જેના કારણે નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આ ફીણ માત્ર દેખાવ પૂરતું નથી, પરંતુ તેની અસર પર્યાવરણ, ખેતી અને પશુધન સુધી પહોંચી રહી હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે આવા પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પર પણ અસર પડી શકે છે, પાકને નુકસાન થઈ શકે છે અને પશુઓ માટે પણ આ પાણી જોખમી સાબિત થઈ શકે છે। અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જો પાકમાં અમે વાવ્યો હોય ને તો બબે વાર તો અમારે વાવવું પડે છે, છતાંય જમીનમાં અમારે છે ને જોઈએ એવો મોલ પાકતો નથી। બીજા નંબરમાં ઢોર ઢાખર અમારો જે રખડતા હોય એ પણ પાણી પીવે તો નથી જોઈએ એવું બતાવતું। બોલો હવે એના માટે હું અમારે શું કરું? અમે તો સરકારને એટલું જ કહીએ છીએ કે આ પાણી અહીંથી કા બંધ કરો અને કા પછી કારખાના બંધ કરો। આ ભાદર નદી છે, આની ઉપર અમે જમીનનું પાણી લઈ જાય। અત્યારે આ પાણી એટલું પ્રદૂષિત થઈ ગયું છે, અમારો મોલ ભરી જાય, જમીનની અંદર ધોરી સારી વળી જાય અને હાથ ધોઈ તો હાથમાં ચાંદા પડી જાય તો પણ અમારો પાક હાવ નિષ્ફળ જાય છે। સરકાર જેમ બને માના હમો કંઈક કાયદો કરીને આ પાણી બંધ કરાવે। તો આ તરફ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને તમામ આક્ષેપોને ફગાવ્યા છે। એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે છેલ્લા 3 થી 4 દિવસથી મોટાભાગના કારખાના બંધ હોવાથી ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણી છોડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી। તેમનું એ પણ માનવું છે કે ઘરગથ્થુ સાબુયુક્ત પાણી નદીમાં ભળવાના કારણે ફીણ સર્જાતું હોઈ શકે છે। જે દર વર્ષે જે પહેલો વરસાદ આવે અને જે ડોમેસ્ટિક પાણી હોય નદીમાં, નદી નાળામાં, જે ડોમેસ્ટિક નીચે ગામો છે ઘણા, એ બધું પાણી ભેગું થઈ અને જે વરસાદી પાણી ભેગું થાય અને હાબુવાળું પાણી ભેગું થાય એટલે ત્યાં એવા ફોમિંગ થાય છે। એ બે પાણી નીચે પછડાય, અધર પછડાય, નીચે પછડાય એટલે ફોમિંગ થાય, બીજું કાંઈ એમાં છે નહીં। જોકે હવે ભાદર નદીના પાણીના સેમ્પલનો વૈજ્ઞાનિક રિપોર્ટ શું કહે છે તેના પર સૌની નજર છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ઉદ્યોગો જેટલા જરૂરી છે એટલું જ પર્યાવરણનું સંરક્ષણ પણ જરૂરી છે। જો સમયસર અસરકારક પગલાં નહીં ભરવામાં આવે તો ભાદર નદીનું સ્વાસ્થ્ય અને તેના પર નિર્ભર હજારો લોકોનું ભવિષ્ય વધુ જોખમમાં મુકાઈ શકે છે।